ત્યારે જે આપણને દાદાની જે આ જ્યુડિશિયલ લોકોએ કેટલો તકલીફ વેઠાવી આપણી સમાજ માટે, જાત માટે, કુટુંબ માટે, દેશ માટે, તમામ માટે દાદાએ આપણા માટે ઘણી તસ્તી વેઠી. એ તો એમનું રમત હતી દાદાની. ત્યારે દાદાએ એ 30 સાલની જે આપણે આરતી બોલીએ છીએ, જ્યારે 5 પિતરી દાદા આવે શાંતામાજીને ત્યાં ઘરે, અને પછી ત્યાં આરતી બોલાવે. અમને આરતી બોલાવે તો કઈ આરતી? એમ તો મારી આરતી બોલો, મારી આરતી બોલો, મારી દુઃખની આરતી બોલો. ત્યારે તે વખતે દુઃખની આરતી બોલાવે અમને. ત્યારે એ બાજુનો રાગ રાણી અલગ જાય, અલગ બોલે દાદા બાજુ, અને અમારે બાજુ અલગ બોલતા હતા. ત્યારે અમે દાદાને બોલી બતાવી કે દાદા આવી રીતે રાગ રાણીમાં છે. તો શાંતામાજીને ત્યાં ઘરે ત્યાં 5 પિતરી આરતી બોલતા હતા. ત્યારે તે આરતી, હવે આ દુઃખની આરતી મારી મેં દુઃખ વેચ્યું છે સમાજ માટે, જાત માટે, કુટુંબ માટે, દેશ માટે. ત્યારે એ હું તે રીતે હું બોલી બતાવું છું કે કેવી રીતે રાગ રાણીમાં કહેતા. ત્યારે એમાં ત્રિતા સાલી મહેસા દે કાજુર દે, આવી રીતે રાગ રાણીમાં. ત્યારે 30 સાલમાં હિસાબ કાઢ્યો છે દાદાએ, અને ત્યારથી પછી આ શરૂઆત અંગ્રેજોને ટપાલો આપી, નોટિસ આપી, અને પછી અહીંથી શરૂઆત કર્યું. તો એમ કે જ્યારે દાદા કદાચ આ ધરતી પર આપણા આદિવાસી જાતિ નાતિમાં ન આવતે તો પછી આપણે આ બેસી ન કરતે. કાં દુનિયામાંથી, કાં રાજ્યમાંથી આવીને બેસતા છે. ત્યારે એ રીતે બોલતા હતા. ત્રિતા સાલી મહેસા દે કાજોર દાદે, ઈ ફાંસી દે ઇની કલમે લાગી દાદાલે, ગોળી બારની કલમે લાગી દાદા, જાતિ માટે જેલે બોઠો દાદો, દેશા ખાતુર જેલે બોઠો દાદો, જાતિ ખાતુર જેલે બોઠો દાદો, 18 ગુનાયા રોટી બોણાવ્યો દાદાલે, 18 ખૂન આરોપી બોણાવ્યો દાદાલે, સર્જન હારો વટાવી લેદો દાદાલે, સર્જન બાકા વટાવી લેદો દાદાલે, જાતિ ખાતુર જેલે બૂઠો દાદો. કે આ જાત માટે, દેશ માટે દાદાએ જેલો વેઠી. 18 વખત જેલ, ફાંસી, ગોળીબાર, જીવન કેદ, અને ખાવાના જમણમાં ઝેર, વીજળીમાં લટકાવી દેવાનું, અને પછી ત્યાં મારી નાખવા માટે પ્રયત્ન કરેલો આ આસુરી શક્તિ જગતે. હવે પછી આસુરી શક્તિ જગત તે મરી ગયો એમ કરીને ખુશાલ થઈ જતા એવા આસુરી શક્તિ દાદાને
ઘણો ઘણો ત્રાસ દીધો. ત્યારે પછી આજે આપણે દાદાએ તો દુઃખ વેઠ્યું, તેવી રીતે સમાજે પણ ઘણું ઘણું અમુક દુઃખ વેઠતા છે. મારી પર પણ દાદાને 18 વખત કેસોમાં મૂક્યા, મારી પાસે 9 કેસો ધાડી દીધેલા. આ લોકોએ 9 કેસો મારા પર પણ ધાડ્યા. હું 3 વખત પણ જેલમાં ગયો હું પણ, કે એ વ્યક્તિ આ બાજુ બધું જગાવી દેશે એમ કરીને મને પણ મારા પર 9 કેસો ધાડી દીધેલા. અને 9 કેસો મેં ચાલતા 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 બધા કેસો મેં દાદાના વ્યવહારથી જીતાઈ ગયેલા છે. અને હું નિર્દોષ થયેલો છું હું પણ. અને 3 વખત 68 દિવસ હું જેલમાં રહેતો હું પણ. અને પણ નારાજી થયો નથી. ઘરવાળાને તારે રડવાનું નથી અને તારે ફિકર કરવાનું નથી. તારા હાથથી મેં એક વિવેક વિનયથી મને રોટલો ખવડાવ્યો છે. તે વિવેક વિનયથી રોટલો ખવડાવ્યો તો તું મને કહેજે કે મેં પણ વિવેક વિનયથી રોટલો ખવડાવ્યો છે, પણ જા જીતીને આવજે, આવું મને સહકાર આપજે. નહીં તો પછી ઘણા ખરા ઘણી જેલમાં જાય અને બહેનો રડતા બેસે. આવું નહીં. ભલે ને એ જીત માટે વિવેક વિનયથી રોટલો ખવડાવતી બેન સહકાર આપવો જોઈએ કે જા તું જ્યાં પણ સત્યનો વિજય કરીને આવજે. જેવી રીતે દાદાએ મેં સત્યનો વિજય કર્યો, આવી રીતે આ સમાજ માટે જે દુઃખો આવવાના છે અને આવશે ત્યારે આવી રીતે આપણે વિવેક વિનયથી ગમન કરાવજો અને પછી સત્યનો વિજય કરે. આ કણી માતા છે, આ કણી છે એ આપણને સત્યનો વિજય કરાવશે. એટલા માટે અહીં આપણે જે હમણાં જે વિષય ચલાવ્યા, તો હું એક આવતી આફત, આવતો સમય કેવો આવવાનો છે તે સમયના અનુલક્ષી, તે સમયના અનુસંધાને આપણે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. આ તો આટલું જ નહીં, જ્યારે જ્યારે એમને ઘરે ઘરે કપાસનો આસુરી શક્તિ હજુ કપાસ થશે, ત્યારે કેટલીક આદિવાસીઓ સમાજ, આ સમાજમાંથી પણ કેટલાક ને મુશ્કેલી તો વેઠવાની જ આવશે. એ જ વાત બી ખરી, પણ સત્યનો વિજય જે દાદાએ જેવી રીતે વેઠ્યું છે તેવી રીતે સત્યનો વિજય કર્યો છે, તેવી રીતે સમાજ માટે બી સત્યનો વિજય થશે. પણ તકલીફ વાળો આવશે ત્યારે આપણે, હું એક રાગરાણીમાં હજુ સંભળાવી દઉં તમને કે હું અમારા બાજુની આદિવાસી બોલીમાં, પછી તમને ગુજરાતીમાં કહ્યું. આપો જિંદગી આગલા કે જિંદગીમાં પાઉં, આપો જિંદગી આગલા કે જિંદગીમાં બોયું. અરે કે આગળનો સમય આવતો છે તે કેવી રીતે આપણે આપણું જીવન નીકળશે. કે આમ કહે છે કે આપણું જિંદગી આગળ કેવી રીતે નીકળશે. હે ભાઈઓ, હે બહેનો, આવી રીતે કહે છે કે આપો જિંદગી આગળ કે જિંદગીમાં પાઉં. વ્યસન વધતે ગીરા દુખે આવતે ગીએ, યા દુઃખ મેં આપું કે જીવમાં પાઉં. આપો જિંદગી આગળ કે જિંદગીમાં બોયું. હે ભાઈઓ, કે આ વ્યસનો એટલી વધી ગયેલી છે, તો આ વ્યસનો વધી ગઈ અને દુઃખો આવતા જ ગયા. કેટલા બધા ખરાબ, કેટલા દવા વપરાય છે અને કેટલું ખરાબ ખતર નાખાય છે. એટલી દવા વપરાય છે ખરાબ કે એક બી ટીપું જરાક જ જો મોડામાં પડી જાય તો માણસ મરી જાય. એવા ખરાબ દવાઓ હવે બધી જ શાકભાજીમાં કે તમારે કઈ જગા પર એટલી ખરાબ દવા વપરાય છે. આ વ્યસનના રૂપમાં આપણને કેવી રીતે આપણે જીવીશું, કેવી રીતે જીવીશું. દરેકમાં તમારે શાકભાજી, તરબૂચ ખાવ કે જે કંઈ ખાવ છે બધામાં ખરાબ પરિસ્થિતિ, ખરાબ દવા વપરાય છે. સમય કઠિણે આવી સાંભળીને રેગા. અરે સમય કઠિન આવવાનો છે તો સંભાળીને રહેજો. કે સમય કઠિણે આવી સાંભળીને રેગા,
કોરોના યાલો ખાચો ઓમિક્રોન આવી. અરે કોરોના તો આવીને જતો રહ્યો, પાછો આવવાનો છે ઓમિક્રોન. ત્યારે પછી એવો ખતરનાક, એનાથી 20 ગણો, જે કોરોના હતો એનાથી 20 ગણો ખરાબ ને ખરાબ વસ્તુ આવે છે. એમાંથી આપણે કેવી રીતે બચીશું? એમ કે છે કોરોના યાલો ખાચો ઓમિક્રોન આવી. યુગ પરિવર્તન આવી, સમય અંતાયવી. યા સમયું મેં આપું કે જીવમાં પાઉં. અરે એવા સમય કઠિન આવવાના છે. એ સમયમાં આપણે કેવી રીતે જીવીશું, કેવી રીતે બચીશું, કેવી રીતે આપણો કોણ આધાર દેશે, કોણ બચાવવાનો રસ્તો આપશે, આપણને કોણ નજરમાં રાખશે? તો ફક્ત ને ફક્ત દાદા સિવાય કોઈ નજરમાં રાખવાનું નથી. આપો જિંદગી આગલા કે નિગીમાં પાઉં. કુદરતી આફત આગલા યાગી. અરે કુદરતી આફત આગળ આવવાની છે ઘણી. કુદરતી આફત આગળ આવીરા. પાણીઓ વાવાઝોડા તોફાન આવીરા. અરે પાણીનો વાવાઝોડાનો તોફાન આવવાનો છે. ધરતી કંપ આવી જવાળા મુખી ફાટીરા. આફતું મેં આપું કે જીવમાં પાઉં. અરે ધરતી કંપ ને જ્વાળામુખી બધા ફાટવાના છે. ત્યારે એવી આફતમાંથી આપણે કેવી રીતે બચીશું, કેવી રીતે જીવીશું? હવે આવી રીતે આમાં કહેવાય છે આપો જિંદગી આગલા કે નિગીમાં પાઉં. આપો જિંદગી આગલા કે નિગીમાં બોયું. ધરતી તે પાપ વાદી ગયો. અરે આ ધરતી પર પાપ વધી ગયેલો છે. પાપાચારી, હિંસાખોરી, વ્યાભિચારી, દગાબાજી, દગાખોરી, પ્રપંચી, પરલોભી, સત્તાની ખોટી ખુમારી વધી પડી છે ધરતી પર. જીવ વધી પડ્યા છે ધરતી પર, બોજ વધી પડ્યો છે. હવે હલકો થવાનો સમય આવેલો છે. આ ધરતી તે પાપ વાદી ગયો. પ્રપંચ વાદ્યો તી ખૂન ખરાબી વાદ્યો. આજે આ દુનિયાની અંદર પ્રપંચ વધી પડ્યો છે, ખૂન ખરાબા વધી પડ્યા છે. આ ધરતી પર બધું વધી પડ્યું છે. ત્યારે પછી એમ તો કે છે કે કુદરતી રચના પે કેડો ચાલતો નહા. ખેરી ગોઠી પી કીધું કીધા માનતો નહા. અરે એ કુદરતી રચના પર કોઈ ચાલતું નથી અને ખરી વાત કે છે તેનું કોઈ માનતું નથી. આજના જગતના દુનિયામાં, કલિયુગમાં કોઈને માનવાનો રાજી નથી. એમ અરે મારી મરજીની સવાલ છે, હું જેવી રીતે જીવું એવી રીતે, તારે કહેવાનું જરૂર નથી. આવી બધી દુનિયાના આ ખોપડીમાં જતું રહેલું છે. આપો જિંદગી આગલા કે નિગીમાં પાઉં. મહાન પુરુષ આખે યા માનવ જીવ લે. અરે આ મહાન પુરુષ આવેલો છે, દિવ્ય વંદનીય જગ વંદનીય મહાપુરુષ ને મહાવિભૂતિ જે દાદા આવેલા છે, કે એ બધાને કહે છે કે હે માનવ જીવન, હે માનવ જીવ, તું આજે ને આજે ને હમણાં ને અત્યારે ને અત્યારે ચેતી જજે, વધારે સમય નહીં. મહાન પુરુષ આખે યા માનવ જીવ લે. નીતિ નિયમો પે ચાલતે રે તારા. અરે નીતિ નિયમ પર ચાલતા રહો, હવે નિયમ હાચવતા રહો. હવે નીતિ નિયમો પે ચાલતે રે તારા. એહો માનવ જીવન પાછો મિલે નહીં મિલે. અરે એવો માનવ જીવન પછી મરવાનો નથી. આવો જીવન પાછું નહીં મળશે. એનો માનવ જીવન પાછો મિલે નહીં મિલે. આખલી ગોઠી આગલા આવી માં પાઉં. અરે આ કહેલી વાત, દાદાએ કહેલી વાત આગળ આવવાની ને આવવાની ને આવવાની, કઈ એમાં શંકા નહીં હોય. આખલી ગોઠી આગલા આવી માં પાઉં.
આપો જિંદગી આગલા કે નિગીમાં પાવું, આપો જિંદગી આગલા કે નિગીમાં બોયું, વ્યસને વધતે ગીરા દુખે આવતે ગીએ, યા દુખું મેં આપું કે જીવમાં પાવું, આપો જિંદગી આગલા કે નિગીમાં બોયું, આપો જિંદગી આગલા કે નિગીમાં પાવું. અરે આ જો જીવન છે, યુગો તો જતા રહ્યા, સમય નીકળી ગયા, કંઈક ભગવાનનો અવતાર નીકળી ગયા, પણ એવો સમય આપણને મળ્યો છે, એવો તક મળ્યો છે, એવો અવસર મળ્યો છે કે જ્યારે દાદાને આ ધરતી પર આવવાનું થયું અને તે વ્યવહાર દાદાએ જાહેરાત કરી દીધો અને તે સમય આપણે પણ અવતાર આપણા પણ ભાગ્યમાં હતા કે અહીંયા આવીને બેઠા છે. એટલા ભાગ્યશાળી છે, ભાગ્યમાં બેઠા છે આપણે. ત્યારે પાછો હું એક કહી દઉં. હા કહી દો અંદર રાખશો તો પાછું ઊંઘ ને આવશે, અંદર રહે તો ઊંઘ ને આવશે અમને એમ. ઊંઘ લાગી જાય હવે કહી દેશો તો નહીં ઊંઘ આવશે. ढूंढना पड़ेगा डॉक्टर दादा. આપણે સૌ બધા સમાજ, કુટુંબ, પરિવાર, આપણે જેટલે દિનથી સાંભળતા આવ્યા, આજ દિન સુધી આપણે બેસતા આવ્યા, દાદાના વ્યવહારે ચાલતા આવ્યા. હવે કેટલું આપણે એમનું પચાવ્યું, કેટલું આપણે એમના વ્યવહારે ચાલ્યા, એ પોતે જ વિચારવું માટે હવે કોઈને કહેવાનું નથી હવે કે તું આમ છે, તું છે, તેવો છે, તું તેવી છે, એ બધું રવા દેજો. પણ હું કેવો છું એ પોતે જ વિચારવાનું છે. હવે જ્યાં આટલા સંમેલનો થયા, આટલી બેઠકો થઈ, હવે 3 દિવસ સુધી અહીંયા આપણે સંમેલનમાં આપણે એક વિષય સાંભળ્યો. એક શબ્દનો ઉપયોગ કરજો. એ શબ્દનો ઉપયોગ ના કરશો તો એ આપણને આગળનો સમય આવશે ત્યારે આપણે વ્યવહારે ના ચાલી તો વ્યવહાર બી નડવાનો છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આપણે ન ચાલીએ એટલે પછી આ વ્યવહાર જ નડે આપણને. તો હું એક શબ્દ રૂપી અને આગળના સમયો રૂપી કહું છું. એક શબ્દ આંખે, અરે આપણને આજ દિન સુધી એક દાદાએ આપણને વ્યવહાર બતાવ્યો, શબ્દ કીધો છે આપણને. એક શબ્દ આંખે આખલ્યા ગોઠ્યા પાવું, અરે યું નહીં લેદારા, ઓ આદિવાસી ઓ બાઈ પાવું, જાગી જજારા, આદિવાસી ઓ ગોયું પાવું, જાગી જજારા. સંતો આપણને સમજાય નહીં કે એક શબ્દનો આખલિયા ગોઠ્યા એટલે આપણને આજ દિન સુધી કહેલી વાતો ઉનાઈ લેજો, સાંભળી લેજો. હે આદિવાસી ભાઈઓ બહેનો, કે આવો સમય પાછો ના મળશે. એક શબ્દ આંખે આખલ્યા ગોઠ્યા પાવું, હું નહીં લેદારા, આદિવાસી ઓ ગોયું પાવું, જાગી જાજારા. અરે ભાઈ, જ્યારથી આપણને સંભળાયું ને જણાવ્યું ત્યારથી તમે જાગી જજો. આ 4 યુગની નિંદ્રા છે, એ નિંદ્રામાંથી ક્યારે જાગીશું આપણે? 4 યુગની નિંદ્રામાં પડેલા છે આપણે, તો ક્યારે જાગીશું? ત્યારે માટે આ જાગવાનો આ સમય. ખેતી આદિ અનાંદી
વાળા વડીલો તેરી જાત વારસ આપો ઓળખાણ દે જરા. હે સમાજ, કે આદિ અનાદિથી વાળા વડીલોથી આપેલી જાત વારસ આપણી ઓળખ આપવાની છે. હવે ઓળખ આદિ અનાદિ વાળા વડીલો તેરી જાત વારસ આપો ઓળખાણ દે જરા. અરે ખેતીવાડી કોબા મિલકત, ખેતીવાડી કોબા મિલકત હાસ્યો નીલજારા. આદિવાસીઓ બોયું પાવું જાગી જજારા. હે આદિનાદી વાળા વડીલોને પેઢી જાત વારસ આપણે ઓળખાણ આપવા પડશે. ઓળખાણ તો ખેતી ને વાડી એટલે ઘર બાર ને ખેતીવાડી મિલકત હવે હાચવી લેજો, હાચવી લેજો. આનાથી હાચવો હો તો વ્યવહારેથી હાચવવા માટે તૈયારી રાખવી. દેશ વિદેશી લોકે યલહારા, રાજનીતિ ધર્મ નીતિ લેતા યલહારા. એ દેશ વિદેશથી આવેલી લોકો પ્રજા આ રાજનીતિ ને ધર્મ નીતિ આ દેશમાં લેતા આવ્યા છે. દેશ વિદેશી લોકે યલહારા, રાજનીતિ ધર્મ નીતિ લેતા યલહારા. અરે ભોલા આદિવાસી દેખીને, ભોલા આદિવાસી દેખીને રાજનીતિ ધર્મ નીતિને ઠોગી લેતા હારા. આદિવાસીઓ ભાઈ પાવું જાગી જજારા. હે ભોલા આદિવાસીઓને દેખીને રાજનીતિ ને ધર્મ નીતિમાં આપણને ઠગી લેતા છે. હા ભાઈ, ઠગાઈ ગયેલા છે આપણે, તેમાં જતા રહેલા છે. આપણે છેતરપિંડી, ઠગાઈ, વિશ્વાસઘાત, માલ મિલકત, ધન સંપત્તિ લૂંટીને આપણે બધા પાયમાં થઈ ગયેલા છે. પાયમાં દેવી દેશી લોકે યાલા કાયદો લલહારા, ભોલા આદિવાસી પે કાયદો લગાવ્યો રહે. દેશ વિદેશથી આવેલી લોકોએ કાયદો બનાવ્યો છે. અને કોના માટે? તેના માટે કાયદો બને. પણ એવા ભોલા આદિવાસીઓને કાયદો લગાવી દીધો છે. કાયદો લગાવી દઈને કેટલાક આદિવાસીઓને જેલો જેલો ભરી દે છે અને કોર્ટે કોર્ટે કેસો ચલાવ્યા કરે છે ભોલા આદિવાસીઓને. વિદેશી લોકે આલા કાયદા લલહારા, ભોલા આદિવાસી છે કાયદો લગાવેરા. ખેતીવાડી કો બાઉપે, ખેતીવાડી કો બાઉપે વિદેશી લોકે દેતા માલિકે બોયા હારા. આદિવાસીઓ બોય પાવું જાગી જજારા. આદિવાસી ઓ ભાઈ પાવું જાગી જજારા. અરે ખેતીવાડી ઘર બાર વિદેશી લોકો એ તો માલિક બની બેઠા છે. કેમ કે આપણે બધા ઘર વેરો જમા મહેસૂલ એ બધું કર્યું ને, ભર્યું એટલે તે લોકો માલિક બન્યા ને આપણે ધારુકિયા બની બેઠા છે. એટલે માલિક પણ જતું રહ્યું છે. ત્યારે પછી આગળ કે આદિવાસી પાવું બોયું સંભાળીને રે જારા. એનઆરસી કાયદો યાલો યુસીસી કાયદો. હે આદિવાસી ભોલા ભાઈઓ, કે હવે સાંભળીને રહેજો, સંભાળીને રહેજો. હવે એનઆરસી કાયદો ને યુસીસી કાયદો ચાલુ થઈ ગયેલો છે. હવે બધાની ઓળખ થવાની છે. તે તમને કહું, આદિવાસી બોયું પાવું સંભાળીને રે જારા. એનઆરસી કાયદો યાલો યુસીસી કાયદો. जिया किया धर्म वालने, जिया किया जाति वालने, जिया किया धर्म वालने, जिया किया जाति वालने निवड़ी लेना रे हाय. आदिवासीओ बोયું પાવું જાગી જજારા. હે ભાઈઓ, આજે બધા જીયા જે તે ધર્મ વાળાને, જાતિ વાળાને બધાને હવે નિવારો થવાનો છે, નિવારો થવાનો છે. હવે આ યુસીસી ને એનઆરસી કાયદો લાગી ગયેલો છે. હવે કોઈ બચવાની શક્ય દેખાતું નથી. હવે વેરાથી બચવાનો છે. આપણે પ્રયત્ન કરજો. એક એક શબ્દો અખે અખલ્યા ગુંથ્યા પાઉં ઊને ગારા. આદિવાસીઓ બોયું પાવું જાગી જજારા.
કાયદા વાલા કાયદો લગાવી તાણ આખલિયા ગોઠ્યા પાઉં યાદે આવી રે કાયદા વાળા કાયદો લગાવી દેશે ત્યારે જ્યારે કીધેલી વાતો ત્યારે તમને આપણને બધાને યાદ આવશે કે 80 વાળા સમાજ વાળા ભારત સરકાર વાળા કહેતા હતા અને આપણે માન્યા નહીં, આપણે કહેલું ચાલ્યા નહીં. હવે પછી રડવાનો સમય આવશે ત્યારે યાદ આવશે. હા, કાયદા વાલા કાયદો લગાવી તાં આખડ્યા ગોઠ્યા તાં યાદે આવી રા આખે સિવાલે પાઉં અરે આખે સિવાલે પાઉં હોશિયારી ને રે ધારા આદિવાસીઓ બોયું પાઉં જાગી ગજારા આદિવાસીઓ બોયું પાઉં જાગી ગજારા એક એક શબ્દો આખે અખલ્યા ગોઠ્યા પાઉં હું નહીં લેતા હારા આદિવાસીઓ બોયું પાઉં જાગી જજા જાગી નહીં જશો તો આ ધરતી પર ભાગી જવાનો સમય આવશે. જાગી નહીં જશો તો ભાગી જવાનો સમય આવશે. એ જરા હાથવી લેજો. હવે ઘણું કહેવાનું છે, ઘણા મારી પાસે રાગરાણીના જાણ આપવાનું છે જ, પણ હવે સમય આપણે બધાને ઊંઘ આવશે. કે જાગી ગયા? જાગી ગયા. એ તો સારું. હવે દાદાએ આપણને કેસરીસિંહ દાદાએ જીવંત આપણને આ વ્યવહાર બતાવ્યો અને આજે પણ તેમના જે વારસ હેરિટેજ બસ કરી જાય વેદી વારસ આપણા વચ્ચે દુખે અને સુખે આવીને બેસે છે. દાદા એટલું ચલાતું ના હોય, બોલાતું ના હોય તો પણ સમાજ માટે, જાત માટે દાદા હજુ બી રવિન્દ્રસિંહ દાદા કેટલું દુખે ને સુખે અહીંયા આવીને બેસતા હોય તો આપણે વિચારવું ઘટે કે આપણે કોના માટે આવીને બેસતા હશે. તો આપણા માટે આવીને બેસતા હોય તો આપણે શું વિચારવું ઘટે. હવે એમાં લખે છે આદિવાસી પાવું બોયું ઉતરીને રેજા સમય ખૂબ ખરાબે આવે. બહુ ખરાબ આવવાનો છે સમય. આદિવાસી પાવું બોયું સારીને રેજા સમય ખૂબ ખરાબે આવે. હે સમાજ, કઠિન ખરાબ સમય આવવાનો છે. અચ્છો કેસરસિંહ દાદા, અચ્છો કેસરસિંહ દાદા આદિવાસી પાવું બોયું સંભાળીને રેજા સમય ખૂબ ખરાબે આવે. આદિવાસી પાવું બોયું કુસરીને રેજા સમય ખૂબ ખરાબે આવે. દેશુ દેશુ વિશ્વ में करारवियो ઇમિગ્રેન્સ એકથી ઠરાવ પોળ્યો. અરે એટલો કઠિન સમય આવવાનો છે કે દેશ વિદેશમાં બધા કરાર કરી નાખ્યા છે અને ઇમિગ્રેન્સ એક્ટ લાગુ પાડી દીધો છે. હવે એટલો કઠિન સમય આવશે તો ઇમિગ્રેન્સ જો એક્ટ લાગી જશે તો પછી આ ધરતી પર ખરાબ પરિસ્થિતિમાં રડવાનો સમય આવશે. એવો ઠરાવ થઈ ગયેલો છે. દેશુ દેશુ વિશ્વ में करारवियो ઇમિગ્રેન્સ એકથી ઠરાવ પોળ્યો. जिया तिया देशों में जिया तिया वतनों पे जिया तिया लोगों ने जाने पड़ी रा खराब समय खूब खराब આવ્યું. જ્યારે જે તે લોકો આવેલી પ્રજા છે તેના તેના વતન પર ક્યારે ને ક્યારે પણ જવું જ પડશે ને જવું જ પડશે. કેમ કે ઇમિગ્રન્ટ એક છોડશે નહીં. ત્યારે પછી દેશુ દેશુ વિશ્વ में करारवियो न्यू वर्ल्ड ऑर्डर થી જાહરવિયો. ગવર્મેન્ટ સરકારો વિશ્વ में કાયદો થી પાછળવી ગયો રા સમય ખૂબ ખરાબે આવે. એ ગવર્મેન્ટ વિશ્વના ગવર્મેન્ટ ને ત્યાંથી કરાર થઈ ગયેલો છે
કે આ સમય આવવાનો એટલે આવવાનો. એટલે ન્યૂ વર્લ્ડ ઓર્ડરમાં નક્કી કરી દીધું છે, વિશ્વએ ઠરાવમાં જાહેર કરી દીધું છે કે આ સમયે કોઈને છોડવાનું નથી. દેશુ દેશુ વિશ્વ में करारवियो न्यू वर्ल्ड ऑर्डर की जाहरवियो गवर्नमेंट सरकारो विश्व में ती कायदो तो पासवी कियोरा સમય ખૂબ ખરાબે આવી આદિવાસી પાઉં બોયું સમજીને રેજા સમય ખૂબ ખરાબે આવી ભારત દેશુને કરારવિયો ધરતી ઋતુને ઠરાવે કોયો નોન વંશ પટા મુકત કરાર તો પૂરવી ગયો રા સમય ખૂબ ખરાબે આવે. એ આ દેશની અંદર ભારત દેશમાં પણ ધરતીના રૂલ્સ એટલે કે રૂલ્સના બંધારણ મુજબ ઠરાવ પડી ગયેલો છે અને 99 પટ્ટાની મુદત કરાર પૂરો થઈ ગયેલો છે. હવે પછી આ સમયે આવવાનો કોઈને રૂલ્સ છોડવાનો નથી, ધરતીનો નિયમ છોડવાનો નથી. એટલા માટે કે ભારત દેશુને કરારવિયો ધરતી રૂલ્સને ઠરાવ પડ્યો નોન વર્ષ પટા મુદત કરાર તો પૂરવી ગયો રા સમય ખૂબ ખરાબે આવે આદિવાસી પાવું બોયું સમજીને રેજા સમય ખૂબ ખરાબે આવે. એસી ભારત સરકારો વ્યવહાર યાલો ઇન્ડિયા નામ જ્યુડિશલ પુરાવો યાલો. એસી ભારત સરકારો વ્યવહાર યાલો इंडिया नॉन जुडिशल पुरावो यालो. एक वाली करंसी में रेवेन्यू टिकट में एक वाली करंसी में रेवेन्यू टिकट में ऐसी भारत सरकारो परिवार मेरे धारा समय खूब खराबे आवे आदिवासी पाओ बोयो उचरीने रेगा समय खूब खराबे आवे. અચોકેશ્વર સિંહ દાદા અચોકેશ્વર સિંહ દાદા આદિવાસી પાવો બોયો ઉછેરીને રેજા સમય ખૂબ ખરાબે આવે આદિવાસી પાવો બોયો સમલીને રેજા સમય ખૂબ ખરાબે આવે. જુઓ કે આ ફક્ત ને ફક્ત એક સમજણ માટે બધાને જાણ માટે જેવી રીતે વિષય ચાલે તેવી રીતે એક તમને એક રાગની રણના રૂપમાં આનંદ થાય અને તમને જે ઊંઘ આવે તેમાંથી જાગૃત થઈ જાઓ એટલા માટે આ કહેવું પડશે. કહેવું પડે ને એટલા માટે તમે જાગીને બેઠા છે ને તો ઊંઘી જતા. હવે આપણે આગળ તો ઘણા છે મારી પાસે પણ હવે આપણે આટલું કહીને અહીં પૂર્ણ કરીએ અને બધાને સુવા માટે ઊંઘવા માટે આપણે રજા કરીએ અને કાલે છેલ્લા દિવસના આપણે સંમેલનનો છેલ્લા દિવસને સવારેથી જલ્દી ઉઠીને નાહી કરીને જમણ કરીને પછી કાલની કુદરતી તરફે જવાના બાપના ઘર સુધી પહોંચવા માટેની આપણે આરતીનો વિષય ચાલશે તો બધા શાંતિથી સાંભળજો અને તે પ્રમાણે ધ્યાન દ્રષ્ટિથી રહેજો અને ધ્યાન દ્રષ્ટિ લગાવશો તો પછી કાંઈ કુદરત સર્જના પિતા બાપને આપણે એમના નજરમાં રહીશું. દાદા પેલો બેનો હમણાં આવી છે એક ગીત એમ કે મસ્ત કેવો એટલે શાંતિ થઈ જાય એમ રડાવે તેવું ગીત કેવો એક ગીત કેવો મસ્ત ગીત કેવો એટલે શાંતિ થઈ જાય. તો ગીતમાં જ વિષય ચાલુ ગીતમાં જ વિષય ચાલુ ચલાવો ચલાવો. શાકભાજી મોળવા ગયેલા ને તો અત્યારે હમણાં જ આવીને બેસી ગયા એટલે પૂરું કર્યું એમ કે ત્યારે ચાલવા જવાય એમ છે. જુઓ હવે આવીને તો બેઠા છે તમે આવું થઈને બેઠા છે કે વહુ થઈને બેઠા છે? આવું થઈને બેઠા છે કે વહુ થઈને બેઠા છે? જરા મારે વહુ ને આબુ નીકાળવાનું છે. બને છે દાદા બને છે બને છે આબુ વિશે ના વહુ બને છે. સારું
સારું સારું આનંદ. જ્યારે જ્યારે છે ને એક સજ્જન પુરુષ એટલે એક સજ્જન પોયરો અને એક સજ્જન વહુ, આ બેઉએ કેવી રીતે જોડાયું હશે, ત્યારે જે સજ્જન છોકરો અને સજ્જન છોકરીનું એમનું ધૂમધામથી લગ્ન કરે છે. હું જરા તમને કહું છું. પછી લગ્ન કરે છે ત્યારે લગ્ન ધામધૂમથી કરીને લાવે વહુને સાસુ ને સાસરા. કેટલા આનંદમાં કે મારી વહુ આવશે ત્યારે અમને બધાને નવડાવશે, ખવડાવશે, બધું સેવા કરશે, એવી આનંદમાં પેલા સાસુએ વહુની આશા રાખે છે. પણ આવીને ધામધૂમથી લગ્ન તો થઈ જાય, પણ સજ્જન વહુ અને સજ્જન છોકરાની અને ખરાબ વહુનું નિવેદન હમણાં તમને કહું છું. તો પછી એમને સજ્જન વહુ ને સાસુ કહે છે કે બેટા ભાઈ, આ આપણા ઘરમાં એક અંબાજી માતાનું એક પ્રતીક છે, એટલે કે એના દેવી છે, એમને તારે સવારે ઉઠીને દર્શન કરવા પડશે. કોને કીધું? હાહુએ. કોને કીધું? વહુને કીધું. એટલે વહુએ તો પછી સવારે નાઈ લીધું ને પછી અંબા માતાના દર્શન કરવા પહોંચી ગઈ એટલે પેલો વાઘ પર બેઠેલી ને મોડું આચી આવી અને અંબા માતા વાઘ પર બેઠેલી. પછી પેલી મોર જઈને બાપરે તો મોટો વાઘ છે ને કદાચ ઉપર ઉભી કર્યો તો ગભરાઈ ગઈ ને દોડતી આવીને હાહુને કીધું કે માં આ તો મોટો વાઘ છે અને વાઘ પર એમ કે માતા બેઠેલી છે ને હવે મારા પર કૂદવાની હતો. પેલી ગભરાઈને દોડીને પછી હાહુને કે માં કે એ તો મારાથી દર્શન ના થાય, હું દર્શન નહીં કરું તો મોટો મોજ કીડો છે કે હું એને નજીક ના જાઉં. ના બેટા કશું ના કરે તમને, જાઓ એ તો ચિત્ર છે. અરે માતાજી, એ તો ચિત્ર છે ને ચિત્રને હું કરવા દર્શન કરાવે છે મને? જો કદાચ તારો છોકરો તું જન્મ ના દેતે તમે માતા પિતા અને એ છોકરાને માટે મને વહુ તરીકે લાવ્યા છે, તો હું પહેલું પૂજન હું તને કરીશ. વહુને શું કહે છે, હાહુને શું કહે છે? વહુ કે પેલી દેવીને તો નહીં પૂજન કરું, હું સવારે ઉઠીને મારી સાસુને દર્શન કરીશ. એવી સજ્જન વહુ હતી અને સજ્જન છોકરો પણ હતો. ત્યારે પછી એ માની પેલી દેવીને દર્શન નહીં કરવા જાય. પછી સવારે ઉઠીને નાઈ કરીને પોતાની માતાને વિવેક વિનય દર્શન કરતા હશે, એવી રીતે વહુને અરે સાસુને સસરાને પેલી વહુ દર્શન કરતી હતી, પગે પડતી હતી રોજે. તેવી રીતે એનું જીવન ચાલતું હતું. ત્યારે પછી જીવન ચાલતા શું થયું કે એક વખત સજ્જન વહુ ને સજ્જન છોકરાની વાત છે. એક વખત આવું થયેલું કે જયારે ખેતરોથી કામે થાકી પાકીને આવ્યો પેલો સજ્જન છોકરો અને પેલાને વહુ કે ભણિયાને કે ત્યાં હુવા પડ્યો. એટલે પછી પેલી એમ કે વિચારે કે હવે હું ભાત કાઢું અને પછી ઉખલામાં ખાંડું. એટલે કે તે વખતે ઉખલામાં ખાંડતા હતા. ત્યારે પેલો છોકરો પણ ત્યાં નજીક જ હુવા પડ્યો હશે ખાટલામાં અને પેલી ઘરવાળી છે તે છોકરાની સજ્જન વહુ એક દાણા ખાંડવાની પડી. ત્યારે પછી ધબક ચાલુ થઈ ગયું અને પછી ત્યારે એકદમ છોકરો જાગ્યો, સજ્જન છોકરો. અને પછી છોકરાએ કીધું કે પાણી આપજે. તો પેલી વહુ એટલી સરસ હતી, એમની ઘણી એટલી સરસ હતી કે એમનું પહેલું કામ કરે ને પછી એમનું કામ કરે. પહેલું સાસુ સસરાનું કામ, ધણીનું કામ પહેલું કરતી હતી. અને એટલું સજ્જન છોકરી, સજ્જન વહુ. ત્યારે પછી પેલું મૂળું છે ને હમેલું કે શું કે હમેલું કે મૂળું કે ધબો પાણી લાવે કેતામાં એમ ઊંચે કરી દીધું તો તે એક માલિકના આશીર્વાદથી મૂળું ઊંચે થઈ ગયું અને ઊભું થઈ ગયું અને છોડી દીધું ને જોરથી પાણી લાવીને પછી પીવડાવ્યું. પછી ત્યારે પછી મૂળું પકડ્યું ને ત્યારે પછી ઉકળામાં ચાલુ થયું. તે વખતે ખરાબ બાઈ
ખટાડ્યા તારો ભોગડી જાય ફૂટી જાય એવા ખરાબ ભાઈ ત્યાં દેવતા લેવા આવી, આગ લેવા આવી અને તે જોયું એમણે થાકી જેમ કે આ તો દાદા હુવે છે અને પેલો પાણી લાવ કેતામાં મૂળું ઊંચે થઈ ગયું ને ઊભું રહીને દોડતી ગઈને પાણી આપીને મૂળું કોકી તારે ચાલુ થઈ ગયું. પેલી ખરાબ બાઈએ જોઈ લીધું. પછી એને વિચાર્યું ભાઈ હું આગ લેવા આવેલી છું, ભાઈ લઈ જા લઈ જા લઈ જા. બહુ સજ્જન ભાઈ, બધા માટે સેવા ભાઈ. પછી આગ તો લઈ ગઈ, એના વિચારમાં મન થઈ ગયું કે હવે મારે ક્યારે પૂછવું એમને, એવું ક્યારે પૂછવું. પછી એક દિવસ સજ્જનભાઈ તે વખતે તો ખાડીએ જવાનું આવતું, ખાડીએ જવા માટે નીકળી કંઈક માટલું લઈને જવા નીકળે એટલે પછી ખાટાળા ફાંટા વાળી પાછળ જ ગઈ. ખરાબાઈ પાછળ જતી રહી, પાછળ ગઈ ને ત્યાં નદીએ મળી ગઈ. પછી પેલી સજ્જનભાઈ ને કે ભાઈ એક દિવસ હું તમારા ઘરે આવેલી ત્યારે હું નહીં ને તો પછી તમે જાણો કરી હું તમારા ઘરે આવેલી અને તમે એમ કે દાદા હુંતા હતા અને તમે ઘાંટતા હતા ડાંગર અને પછી પાણી લાવીને કીધું અને પછી મોઢું ઊંચું કરી દીધું, ઊભું થઈ ગયું મોઢું અને પછી દોડથી પાણી લાવીને પીવડાવ્યું. એટલે ભાઈ કયું મંતર જંતર છે કે મને બી કે નહીં મારે બી મોઢું ઊભું રાખવાનું છે. તો પછી ના ભાઈ હું ડાકણ બી નથી ને વિદ્યા બી નથી, કશું નથી, પણ જ્યારથી મને લગ્ન કરી લાવ્યા ને હું ધણીને મારો દેવ માનું છું અને મારા સાસુ સસરાને મારા માતા પિતા માનું છું, મારે ભગવાન માનું છું. આવી રીતે મારી સેવા ચાલે છે. કોઈ જે આવતું હોય એને પાણી આપવાનું, રાંધીને ખવડાવવાનું, બધી મારી સેવા ચાલે છે ભાઈ. તો મારે કંઈક કુદરતી કંઈક માલિકે કંઈક આશીર્વાદથી હું ઊભું થયેલું. ઓછા ખાતા જાય આવું કરવાથી આવું થાય છે કે એમ કેવા માંડીએ સેવા કરવાથી આખું ગામ ભાઈ સેવા કરવાથી આવું થાય છે. પછી ઘરે દોડતી આવી અને જાણીને તો બહુ ખરાબ, પેલા તો ખાટાડીઓરા, ફાંચલોરા, પાંડલોરા એવી ખરાબ ગાલ આપનારી ભાઈ. પછી દોડતી જ આવીને એમ કે દોડ પાણી નદીએ દોડતી આવીને માટલામાંથી પાણી પાણી પીલે. પછી સાસુને બી કીધું માં પાણી પીલે, હારાને બી કીધું પાણી પીલે. અરે ભાઈ હમણાં જઈને હું થઈ આટલા દિવસો જતા મારી હતા, જતા નાવા માટે નથી થતા. અરે તે વખતે તો અમારે બહુ મુશ્કેલી હતી. આજે તો કાચી હું નીકળી લાવી છે કે લે પાણી લે પાણી લે પાણી. પછી દોડથી જીવ લઈ ગઈને ચા બનાવે, આવો ભાઈ આ ચા પીયા, આવો ભાઈ આ દાદા ચા પીવા. એટલે બધાને સેવા ચાલુ કરી દીધી. કોને? પેલી ખરાબ ભાઈ ચાલુ કરી દીધી અને 8 દિવસ સુધી એટલી દોડતી ફરી બધાને સેવા માટે. 8 દિવસ થયા અને પછી પોતાના ધણીને કે અહીંયા ખાટલું વાળી દઉં હું છે, હા અહીંયા ખાટલું વાળી દઉં તો હું છે, પણ હું કરવા ઉમરાવે હું તો ખરો હું તો ખરો ખાટલું વાળી દઉં ને. એટલે પછી હુવડાવવા માટે ખાટલું વાળી દઉં ના તો હું એટલે હુવા પહેલો એટલે હું કે હા હું જરા પેલો દાણા કાઢી કાંદીનો એટલે પછી પહેલી છે તો દાણા ઉતારી દીધા અને ઉકલામાં ચાલુ કરી દીધું અને નજીક જ ખાટલું વાળી દીધું. હા પછી પેલો હોવ્યો એટલે હોવી જ ગયો. પછી પેલી ધબા ચાલુ કરી દીધું. જરા પાણી માંગી, હા જરા પાણી માંગી. પેલો કે મને લાગે તો માગું ને, મને લાગી નથી તો શું કરવા માંગે. પછી ચાલુ થઈ ધબો હમણાં માગે, કામ માગે તો માગે. પછી એ તો હવે કામ પૂરું થવાનું હતું, પણ દાણા બી ખાંડવાનું પૂરું થવાનું હતું, પણ પેલો પાણી માગે જ નહીં. પછી એમ કે માગ તરા પાણી, પણ મને માગે તો માગું પેલો નહીં માગે તો એની જબરદસ્તી. પછી માગ તરા લાવો પછી જોરથી ઉભા દીધું અને જોતું બેઠું કે હું ઉભું રહ્યું કરે છે. મોહરું આવ્યું તો ઊભું એકદમ ઉપર માથા પર કપાળું કાઢતું નીકળી ગયું.
પણ પેલીને વાગી ગયો ને કે પેલું મોઢું એટલે કપડવા માંડે. પછી એમ કે હું થઈ ગયું પેલી બેને મને ખાધી. પેલી બેને મને ખાધી. જો આ ખપાડા કાઢે છે પછી બધા સરપંચ ને પટેલોને ત્યાં ભેગા કરી નાખ્યા. ભેગા કરીને ત્યાં પછી એમ કે શું થયું ભાઈ દાદા મને પેલી બેને ખાધી છે. આ ઢાંકણ છે પેલી ઢાંકણ. હાજીભાઈને સજ્જનભાઈને ઢાંકણ કાઢી પેલી ખરાબ પછી બે બાજુને ભેગા થયા અને પછી પૂછ્યું ભાઈ તું ઢાંકણ છે? ના દાદા કઈ નથી. તો શું છે? આ બેન કે છે ને કે ઢાંકણ છે કે મને ખાધી છે. આ દેખા બધા ખપાડા કાઢ્યા. તો પછી ના દાદા હું ઢાંકણ નથી, પણ હું જ્યારથી મને માતા પિતાએ મને રહેવાનું જોડી દીધો છે અને ત્યારથી હું સાસુ સસર મારા ભગવાન છે અને મારા ધણી છે, મારો દેવ છે. એના સિવાય હું કોઈને માનતી નથી અને બધાને સેવા માટે સમાજને સેવા કરું છું. ત્યારે એક દિવસ આવું થયું કે મારો ઘરવાળો થાકીને આવ્યો ને પછી ત્યાં ઉખલું હતું ત્યાં નજીક સુવા પડ્યો ખાટલામાં. તો પછી એ ઊભું એમ કરીને દાણા કાઢીને ખાંડવા માંડી અને ખાંડવા માંડી ત્યારે પાણી માંગવા માંડ્યો તો મારું કામ છોડીને હું મારા દેવનું કામ કરું છું. ધણી છે મારો દેવ છે. ત્યારે પછી મારા સાસુ છે મારા ભગવાન માતા છે એટલે હું બહુ સેવા કરું છું. ત્યારે એક દિવસ આવું થયું કે મને હું દાણા ખાંડવા માંડ્યો પેલો કે પાણી લાવું કીધું કે મેં જો હમેલું મેં મૂળું ઉપર છોડી દીધું. દોડતી ગઈ પાણી લાવીને પીવડાવ્યું અને પછી પકડી તારે મેં દાણા ખાડી પાડ્યા. ત્યારે એક બે ભાઈ આ જોવા ખાવથી જ જોઈ દીધું અને પછી મને પૂછેલું નદીએ કે ભાઈ કેવી રીતે મૂળું ઊભું રાખ્યું? તો મેં આવી રીતે કંઈક માલિકના આશીર્વાદથી ઊભું રહેલું. તો આ બેન કેટલા વખતથી આ સેવા કરતી હોય. પછી પેલો ધણી તો કંટાળેલો એટલે એ તો 8 દિવસ લાગે ને કે હાજી સેવામાં 8 દિવસ લાગેલી વધારે નહીં. પછી તે મૂકી દેલો કે મને જબરજસ્તી ગુડાવેલો અને પછી દાણા ખાંડવા માંડેલા અને પાણી માંગે તો એને જોરથી ઉડાડી દીધું ને આ માથા પર માથા પર એટલે અને ખરાબ ભાઈ હોય તે કોઈને પાણી પીવડાવવાનું કઈ જમાડવા માટે ને એ કંટાળી જાય ખરાબ ભાઈ. એટલે પછી શું આવે કે પેલું કદાચ આવતી હોય ને સગાવાનું લેવું તો પછી બાનું ઢાંકીને ઘરમાં પેલું આવતું દેખાય મને સેવા કરવા પડશે પણ ઘરમાં જાય. પછી અમે કુદરત જોયા કરે છે એમ કે આ બેન શું કરે છે કે કોઈ બી આવે એને સેવા કરવાને બદલે ઘરમાં જશે તો એને કયો જન્મ આપવો? તો કુદરતે વિચાર્યો કે ભાઈ એને હવે કરચલીનો જન્મ આપું. કરચલી એટલે કરચલી એટલે ઘરમાં રહીને પાણીમાં હવે તને પાણીનું જરૂર હતું ને પાણી નહીં આપતી પાણીમાં જ પાછળ રહેવાનું તો પછી કોઈ બી આવે કોઈ બી દેખાય એટલે ઘરમાં જ જતી રહે. એટલે આવી રીતે જો કદાચ કોઈ બી બેન આવતા જોઈને પછી પાણી આપવાનું કંટાળતા નહીં અને કોઈ બી આવે એમને સેવા ભાવ કરવાનો તમારી આપણી ફરજ છે તેથી સેવા ભાવ કરજો અને નહીં કરશો તો પછી ગુરુ પછી ગુરુ વાળો ના આવે એટલા માટે બધાને તમને પહેલા જ કીધું કે તમે બહુ બની આવા બધા ટૂચકા તો બહુ છે મારી પાસે. તમે આખો દિવસ રાત બેસો ને તો આવા હસવાનું જ આવ્યા ખરે એવા બધા ટૂચકા છે મારી પાસે. ચાલો આવું હવે આપણે ઊંઘી જઈએ સમય લઈ ગયા. હવે આપણે હા દાદા હા એ તો હવે ડોક્ટર દાદાને આપવું પડે. મને વાજા પેટી આવે, મને ઢોલકું આવે, તબલા આવે, ઢોલકી આવે, તૂર આવે, પાવી આવે, બંસરી આવે, પછી રોટીઓ આવે, બધું તમારે જે વાજી કરવા આવે તો લગાવો. હું બધું જ બનાવવા હું ભજન ગાઉં છું, બધું પેટી વાજીને બધું જ કરું છું. એમ તેમ મને કઈ
સારું હા હવે હું આટલું કહી વિવેક કરીને હવે આપણે ઊંઘવાના માટે વિવેક કરીને રજાય સ્વકર્તા પિતુ કે જય હા હુરુડું નહીં કરતા અને જરાક હુરુડું તો જરાક પડી જાય એટલે તમને યાદ કરે પેલાનું હા છેલ્લે તો સજાય